वाह भाई। और एक बार बजाओ भाई। एक और एक बार बजाओ। हाँ। કેવો છે? ફિટ લાગે છે વધારે. શોર્ટ પહેરી છે. તમારી શી ખબર નથી, ફોકસ તો કરું છું એના ઉપર. શર્માવાનું કારણ એમ છે ગુજરાતી ઘરની થાળી એવી થાળી જ મળે. 10 દિરામ લઈ, કોઈ 12 દિરામ, કોઈ 15 દિરામ લઈ. વેજ ગુજરાતી અને અનલિમિટેડ ખાવાનું એમ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? મારી ચેનલ રાકેશ કાછડિયામાં તમારું વેલકમ બેક છે. આજે અમે લોકો જઈ રહ્યા છીએ એક નાનું એવું શોપિંગ કરવા માટે. જ્યાં છે એવરીડે સેન્ટર. એમાં બહુ બધી ઓફરો અત્યારે ચાલી રહી છે, તો હું તમને વ્યૂ બતાવું, તમે જોતા રહો. ઓકે. આ ઘણી બધી વેરાયટીઓ મળે છે સસ્તા ભાવમાં. જે ઇન્ડિયાની પ્રોડક્ટ હોય છે તો 5 દિરામ 10 દિરામમાં તમને ઇઝીલી મળી જશે. આ છે શારજા પોસ્ટ ઓફિસ જૂની. મોટું રાઉન્ડ સર્કલ છે, તમે જોઈ શકો છો. બુર્જ ખલીફા નથી, પણ તેનું કોપી બનાવેલી છે નાની એવી. આ સિટી બસ છે. આ મસ્જિદ છે, મસ્જિદ. તમારે પાછળનો વ્યૂ તમે જુઓ તો તમને દેખાશે એકદમ પાછળ. મારા પાછળ જે બિલ્ડિંગ છે કેવડી મોટી છે તમને બતાવું. અત્યારે તો અમે ડાયરેક્ટ જોબથી શોપિંગ મોલ જઈએ છીએ. જમવાનું ને એવું તો હજી બાકી છે. જમવાનું અમારે લગભગ હવે તો ખબર નહીં કેટલા વાગશે, કારણ કે અત્યારે વોકિંગથી અમે જઈ રહ્યા છીએ.
બાજુ તમે જાઓ છો બે ત્યાં શું હોય આ જુઓ તમે પાછળ તમારા સાલાભાઈ હાલ્યા આવે છે જેના લગ્ન છે હમણાં એટલે મતલબ હજી તો વાર છે હજી હા એટલે હવે તો ઘણો ટાઈમ થઈ ગયો 4-5 વર્ષ થઈ ગયા ટી શર્ટની ખરીદી જ નથી કરી તો ટી શર્ટ લઈ આવીએ થોડાક અહીંયા તો ટેક્સી મુશ્કેલ છે ને ભાઈ ટેક્સીમાં જવું એટલે 2-3 ટી શર્ટ એમ ન આવી જાય ને કરતાં તો હાલું જવું સારું આપણે કામ શું છે ઘરે જઈને ખાવું પીવું શું છે તું કેમ આડી આવે કામ સુધી જો આ અત્યારે ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવીએ છીએ એટલે આ શરમાય છે હવે તેના કારણે શરમાય છે ખબર નથી ફોકસ તો કરું છું એના ઉપર થાય સારું એટલે અહીંયા ગુજરાતી વેજ ખાવાનું મળે અહીંયા થાળીની વાત કરીએ તો સારી આપણે જેવી ઇન્ડિયામાં થાળી મળે એવી જ ગુજરાતી ઘરની થાળી એવી થાળી જ મળે 10 દિરામ લઈ કોઈ 12 દિરામ કોઈ 15 દિરામ લઈ વેજ ગુજરાતી અને અનલિમિટેડ ખાવાનું એમ શાક રોટલી દાળ ભાત 3 શાક આવે 1 દાળ ભાત આવે અનલિમિટેડ રોટલી સલાડ પછી છૂટક ફરસાણ બી આવે છે એ ટાઈપનું બધું આવે બહુ સારું ખાવાનું આવે છે અહીંયા બધા એમ કહે કે ગુજરાત દુબઈમાં ખાવાનું સારું નથી હોતું પણ એવું નથી અમારા એક્સપિરિયન્સ પ્રમાણે તો સારું ખાવાનું મળે છે અમારે જવાનું છે જે ઓલી લાઈટ ઝગમગ થાય ને અહીંયા ઝગમગ ત્યાં સુધી હાલીને જવાનું અને અહીંયા છે આ સિગ્નલ સામે પહોંચી ગયા છીએ એવરીડેમાં પાર્કિંગ ફ્રી છે પણ છે નહીં તો ડાયરેક્ટ અમે અંદર જોવા મળો ટી શર્ટ ફાઇનલી અમે ટી શર્ટ પાસે પહોંચી ગયા છે કઈ ટાઈપનું ટી શર્ટ લેવાનું છે જો ને ગરમી નહીં થાય એવું લેવાનું છે આપણે આ તો નાયલોન મિક્સ છે આવું નહીં અને કોટનનું જોઈએ ને આપણે જેન્ટ્સ મેન સાઈડ છે એ સાઈડ હશે 4 દિરામમાં નાના પર્સ બ્લેન્કેટ 10 દિરામ્સ હા કંઈક પસંદ આવી ગયું છે જો શું પસંદ આવ્યું તમને 64 દિરામનું છે એટલે ના ગુડ પર્સ સેક્શન જોઈ શકો છો ટી શર્ટ સારું છે 13 દિરામનું ટી શર્ટ છે રેડ કલરની રેડ કલર ભાઈ આવું ક્યાં પહેરીને જવું આપણે જોકે વાંધો ન હોય અહીંયા તો કૂતરાય હોય ને એટલે પાછળ તો કોઈ થાય નહીં
ટી શર્ટ અહીંયા છે, શર્ટ જો